14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. જો કે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે 15 તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે. જો કે એ જે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનવાની છે એને કારણે અત્યારે ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવા જઈ રહ્યો છે. જી આ મિત્રો વાત કીધો ચોમાસું પણ નજીક છે. હવે શું મિત્રો ગુજરાતની અંદર વરસાદ સોતરા કાઢશે? ખાસ કરીને મિત્રો વાત કીધો સૌથી મોટી આગાહી આપવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા. શું જાણકારી મળી રહી છે? વિડીયો એન્ડ સુધી જોતા રહીજો. ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બને એટલું શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નૈઋત્યનું ચોમાસું આ વખતે તારીખ 15 થી 20ના ગાળાની અંદર ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે. જી આ મિત્રો વાત કીધો થોડું ઘણું વહેલા મોડું રહેવાનું છે ચોમાસું. આ ચોમાસાની અંદર આ વખતે મિત્રો વાત કરીએ તો સ્ટાર્ટિંગની અંદર ઘણો બધો વરસાદ ઓછો દેખાઈ રહ્યો છે. બાકી તમને લોકોને ખબર છે કે 11 માથે મિત્રો વાત કરીએ તો વરસાદ ગુજરાતની અંદર હોય અને હોય જ છે. આ વખતે 11ની અંદર મને નથી લાગતું કે હવે વરસાદ હોય. બાકી પરેશ ગોસ્વામી એવી આગાહી આપી છે કે ગુજરાતની અંદર ચોમાસું નૈઋત્યનું ચોમાસું આ ચોમાસું 15 થી 20ના ગાળાની અંદર પણ આવી શકે છે અને 15 થી 30ના ગાળાની અંદર પણ આવી શકે છે. થોડું ઘણું મોડું થઈ શકે છે.